મહીસાગરના સિગ્નલી નજીક કંતાર ગામના જંગલમાંથી વાઘનો મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે। વન વિભાગના અધિકારીઓએ પ્રાથમિક તપાસ કરતા 12 ફેબ્રુઆરીના નાઇટ વિઝન કેમેરામાં જે વાઘ કેદ થયો હતો તે જ વાઘનો આ મૃતદેહ હોવાની પુષ્ટિ કરવામાં આવી। વાઘનો મૃતદેહ કહેવાઈ ગયેલી હાલતમાં જાળીમાં ફસાયેલો મળી આવ્યો હતો, ત્યારે 3 થી 4 દિવસ પહેલા વાઘનું મૃત્યુ થઈ ગયું હોવાનું પણ મનાઈ રહ્યું છે। વન વિભાગ પ્રાથમિક તપાસમાં તો કુદરતી રીતે વાઘનું મોત થયું હોવાનું માની રહી છે, ત્યારે હવે વાઘનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને ત્યારબાદ જ તેના મોત પાછળનું સાચું કારણ બહાર આવી શકે છે। જો કે ગુજરાતમાં આશરે 15 દિવસ પહેલા જ દેખાયેલા વાઘનો મૃતદેહ જંગલમાંથી મળી આવતા સ્થાનિકો તેમજ વન્ય પ્રેમીઓમાં દુઃખની લાગણી પ્રવર્તી છે। તો આપણે જણાવી દઈએ કે 12 ફેબ્રુઆરીના રોજ જે વાઘ જંગલ વિસ્તારમાં નાઇટ વિઝન કેમેરામાં કેદ થયો હતો અને ગુજરાતમાં વાઘ હોવાની પુષ્ટિ થઈ હતી, તે વાઘનો મૃતદેહ મળી આવ્યો છે। વિગતો મેળવીએ સંવાદદાતા નિકુંજ પાસેથી। નિકુંજ, 12 ફેબ્રુઆરીએ કેમેરામાં કેદ થયું હતું આ વાઘ અને ત્યારબાદ ગુજરાતમાં વાઘ હોવાની પુષ્ટિ કરવામાં આવી, પરંતુ આ વાઘનો હવે 15મા દિવસે મૃતદેહ મળી આવ્યો છે। આખરે મોતનું કોઈ કારણ સામે આવ્યું છે? મહીસાગર જિલ્લામાં વન વિભાગ દ્વારા વાઘ હોવાની પુષ્ટિ કરવામાં આવ્યા બાદ 15મા દિવસે તેનો મૃતદેહ મળી આવ્યો છે। હાલ તેનું મોત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી। તે હાલ પેનલ પીએમ કરવાની આ જે મૃતદેહ છે વાઘનો, તેને પેનલ પીએમ કરવા માટેની કાર્યવાહી વન વિભાગ દ્વારા હવે હાથ ધરવામાં આવશે। પીએમ બાદ જ જાણી શકાશે કે આ વાઘના મોતનું પાછળ ચોક્કસ કારણ કયું હતું। જે નિકુંજ, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ કે પુષ્ટિ કરી દેવામાં આવી છે કે 12 ફેબ્રુઆરીએ જે નાઇટ વિઝન કેમેરામાં કેદ થયું હતું તે જ વાઘ આ મૃતદેહ તેનો જ છે। જો કે કયા કારણોસર તેનું મૃત્યુ થયું તે જાણવા માટે હવે પેનલ પીએમની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવી છે।